Hello everyone. Previously we have started chapter number 3, electrical machines, drives and transformers. Now you all know electrical machines means electrical generator and electrical motor. આ બેના કોમ્બિનેશનને આપણે ઇલેક્ટ્રિકલ મશીન્સ તરીકે ઓળખીએ છીએ, જેમાંથી આપણે લાસ્ટ ટાઈમ ઇલેક્ટ્રિકલ જનરેટર સ્ટાર્ટ કર્યું હતું. તમે સૌ જાણો છો તેમ ઇલેક્ટ્રિકલ જનરેટર એ મિકેનિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરવાનું કાર્ય કરે છે. ઇલેક્ટ્રિકલ જનરેટર વિલ કન્વર્ટ મેકેનિકલ એનર્જી ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. ત્યારબાદ આપણે તેનો સિદ્ધાંત ભણ્યા હતા અને ત્યારબાદ આપણે તેની રચનાઓ ભણ્યા હતા, જેમાં તેના મુખ્ય બે ભાગ છે, ફિલ્ડ સિસ્ટમ અને આર્મેચર. એટલે કે જો આપણે વાસ્ટલી ક્લાસિફાય કરીએ તો ફિલ્ડ સિસ્ટમ એટલે કે સ્ટેશનરી પાર્ટ અને આર્મેચર સિસ્ટમ એટલે કે રોટેશનરી પાર્ટ. જે આખી સિસ્ટમમાં સ્થિર રહે છે તે પાર્ટને ફિલ્ડ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ, અને જે સિસ્ટમમાં મોશનમાં આવે છે, ગતિમાં આવે છે, તેને આપણે રોટર પાર્ટ્સ તરીકે ઓળખીએ છીએ. જેમાંથી આપણે સ્ટાર્ટ કર્યું હતું સ્ટેશનરી પાર્ટ. તો એ સ્ટેટર પાર્ટમાં હતું ફિલ્ડ સિસ્ટમ. ફિલ્ડ સિસ્ટમને આપણે ફર્ધર આગળ ક્લાસિફાય કરી હતી, જેમાં સૌથી પહેલો પાર્ટ હતો યોક. રાઈટ, તમે અહીં જોઈ શકો છો આકૃતિમાં યોક છે. તેનું કામ, યોકને બીજો ફ્રેમ તરીકે પણ ઓળખવામાં આવે છે. યોકનું જે કામ છે તે બધા જ ભાગોને આધાર આપવાનું છે. તે વર્તુળ પરિઘમાં આવેલ હોય છે. ત્યારબાદ આપણે જોયું હતું પોલ. પોલ જે છે તે શું છે, તો કે પોલ છે તે ચુંબક છે, મેગ્નેટ્સ છે, રાઈટ, અને તેનું કાર્ય ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું છે. ત્યારબાદ આપણે જોયું હતું પોલ શૂઝ. જેવી રીતે આપણા જે શૂઝ હોય છે તે આગળથી સાંકડા અને પછી આગળ જઈ અને વાઇડ થાય છે, પહોળા થાય છે, તે જ રીતે તમે જોઈ શકો છો તેમ પોલ છે એ આગળ જઈ અને પોળું મોઢું એનું થાય છે, જેને કહેવાય છે પોલ શૂઝ. મતલબ એવો આકાર રાખવાનું કારણ એ છે કે આ પોલ દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું છે તે આગળ જઈ અને પોલ શૂઝ દ્વારા ફેલાય છે. ત્યારબાદ આપણે જોયું હતું ફિલ્ડ વાઇન્ડિંગ. ફિલ્ડ વાઇન્ડિંગ એટલે કે તમે જાણો છો તેમ ચુંબકીય ક્ષેત્ર બે પ્રકારના હોય છે, કાયમી ચુંબક અને અકાયમી ચુંબક, અસ્થાયી ચુંબકત્વ. તો કાયમી ચુંબક એટલે આપણને જે કાયમ ચુંબક દ્વારા મળે છે તે અહીંયા નોર્થ ને સાઉથ પોલ દ્વારા મળે છે તે. અને અસ્થાયી ચુંબકત્વ એટલે તમે જે કોઇલ દ્વારા મેળવો છો તે. બરાબર, કે જ્યારે કોઈ પણ ગૂંચળામાંથી તમે કરંટ પસાર કરો છો ત્યારે તેનું મેગ્નેટિઝમ પ્રોડ્યુસ થાય છે, અને જ્યારે તે કરંટ પસાર કરવાનું બંધ કરો છો ત્યારે તેનું મેગ્નેટિઝમ શૂન્ય થાય છે. તો તેને છે આપણે અસ્થાયી ચુંબક કહીએ છીએ. તો આ હતા તેના સ્ટેટર પાર્ટ્સ, જેને આપણે ફિલ્ડ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ, જેમાં સમાવેશ થાય છે યોક, પોલ, પોલ શૂઝ અને ફિલ્ડ વાઇન્ડિંગ. ત્યારબાદ આગળ આપણે ભણવાના છે આજના લેક્ચરમાં, તેનું નામ છે રોટર પાર્ટ્સ, એટલે કે ફરતા ભાગો કે જે ઓપરેશન દરમિયાન મૂવમેન્ટમાં આવે છે, અને જેનું બીજું નામ છે આર્મેચર. રાઈટ, તો એમાં છે એ ટોટલ 4 અલગ પાર્ટ્સનો સમાવેશ થાય છે. એમાં છે આર્મેચર કોર, આર્મેચર વાઇન્ડિંગ, કમ્યુટેટર અને બ્રશ. તો સૌથી પહેલાં આપણે જોશું આર્મેચર કોર. આર્મેચર કોર છે તે ડાયનેમો સ્ટીલ અથવા સિલિકોન સ્ટીલના બનેલા હોય છે, અને તેને છે એ આપણે પરિઘ પર રાખીએ છીએ અને એના ખાંચામાં આપણે આર્મેચર રાખીએ છીએ. અહીં તમે જોઈ શકો છો આ જે છે એ ખાલી એકદમ દૂરનો વ્યૂ છે. રાઈટ, રિયલ જે મોટર છે કે રિયલ જનરેટર છે તેમાં તમે આર્મેચર એટલે વચ્ચે જે ખાંચાવાળો પાર્ટ હોય છે તેને આપણે આર્મેચર તરીકે ઓળખીએ છીએ. તો
આર્મેચર જો તમે જુઓ છો આર્મેચર કંડક્ટર લખેલું છે એરાથી, એ જે આર્મેચર કંડક્ટર લખેલું છે આ જે છે ત્યાં આર્મેચર કંડક્ટર છે એ એક ગોળાઈમાં બેસાડેલું છે, રાઈટ. આ જે તમે જોઈ શકો છો કે ગોળાઈમાં બેસાડેલું છે અંદર. એ ગોળાઈને આપણે શું કહીએ છીએ? આર્મેચર કોર, રાઈટ. એ કોરની અંદર આપણે આર્મેચર વાઇન્ડિંગ અને કંડક્ટર રાખશું. તો આર્મેચર કોર છે તે ડાયનેમો સ્ટીલ અને સિલિકોન સ્ટીલની એટલા માટે બનાવવામાં આવે છે કે જેથી જો સિમ્પલ સ્ટીલ યુઝ કરશું તો લોસ થવાના શક્યતા વધારે છે માટે. ત્યારબાદ બીજો પાર્ટ છે જેનું છે નામ છે આર્મેચર વાઇન્ડિંગ. તો આર્મેચર વાઇન્ડિંગ એટલે શું? વાઇન્ડિંગ એટલે ગૂંચળું. તમે લોકોએ ઘણી વખત આવો વ્યૂ જોયો હશે. આમાં તમને જે દેખાય છે તે વ્યૂ તમે ઘણી વખત જોયો હશે, આ ટાઈપનો વ્યૂ, રાઈટ. તો આને શું કહેવામાં આવે છે? આર્મેચર વાઇન્ડિંગ. એને છે એ વિસંવાહિત કરવું એટલે એને વીંટાળવું, રાઈટ. ઇનેમલ અથવા કોટન ટેપથી આપણે છે એ વાયરને વીંટાળીએ છીએ અને પછી એને આર્મેચર કોરના ખાંચામાં રાખીએ છીએ, રાઈટ. અને અહીંયા એક શબ્દ વપરાયો છે વાઇન્ડિંગ લેપ પ્રકારનું અથવા વેવ પ્રકારનું હોય છે. એટલે કે શું? લેપ અથવા વેવ પ્રકાર. તો તમે જે ફર્સ્ટ પાર્ટ જુઓ છો એ જે ફર્સ્ટ પાર્ટ છે એને આપણે લેપ વાઇન્ડિંગ કહીએ છીએ, જ્યારે સેકન્ડ વાઇન્ડિંગને આપણે વેવ વાઇન્ડિંગ કહીએ છીએ. લેપ વાઇન્ડિંગ એટલે શું? તમે આજે આ શેપ જુઓ છો એ કાંઈ નથી, એ વાયર છે. તમે જે આ શેપ જુઓ છો તે આપણો માત્ર ને માત્ર વાયર છે, રાઈટ. તો લેપ વાઇન્ડિંગ એટલે શું થશે? તો કે તેમાં છે એ વાયર આ રીતે રાખવામાં આવે છે અને જ્યારે વેવ વાઇન્ડિંગ છે એમાં આ રીતે રાખવામાં આવે છે. અને નીચે જે છે એ આર્મેચર કોર છે. આ તમને જે આ નીચે જે દેખાય છે તે આર્મેચર કોર છે. એટલે આમાં ટૂંકમાં લેપ વાઇન્ડિંગ છે એમાં ટોટલ 2 આવા યુઝ થાય છે અને આમાં છે એ પોલ જેટલા યુઝ થાય છે. જેટલા પણ પોલ યુઝ થયા હશે એટલા આર્મેચર વાઇન્ડિંગ યુઝ કરવામાં આવે છે. ત્યારબાદનો પાર્ટ છે એ છે કમ્યુટેટર. કમ્યુટેટર બેઝિકલી શું કરે છે? આપણા જે જનરેટર છે એનું નામ છે ડીસી જનરેટર, પણ આપણને જે ઈએમએફ મળે છે એ છે એસી. તો એસી જનરેટરમાંથી ડીસી જનરેટરમાંથી જે એસી ઈએમએફ મળે છે તેને ડીસીમાં રૂપાંતર કરે તેને કમ્યુટેટર કહેવામાં આવે છે. હવે તમે જોઈ શકો છો તેમ કમ્યુટેટર છે એ કોપરની પટ્ટીઓનું બનેલું છે અને હવે કોપરની પટ્ટીઓનું બનેલું હોય અને એકબીજાની ખૂબ નજીક રાખવામાં આવે તો જ્યારે પણ જે કરંટના લીધે લોસ ઉત્પન્ન થાય એકબીજામાં ભળવાની શક્યતાઓ રહે. આ માટે આપણે શું કરીએ છીએ? એને માઇકાથી ઇન્સ્યુલેટ કરી દઈએ છીએ. આ માટે આ પટ્ટીઓને શાફ્ટથી તથા એકબીજાથી માઇકા વડે ઇન્સ્યુલેટ કરીએ છીએ એટલે એકબીજાના લોસમાં ભળે નહીં, બરાબર. ત્યારબાદ શાફ્ટ પર છે એ આપણે હબ ફિટ કરીએ છીએ અને ત્યારબાદ હબ પર કમ્યુટેટરની પટ્ટીઓ ફિટ કરીએ છીએ, રાઈટ. અને તમે લોકો એઝ અ મિકેનિકલ એન્જિનિયર આ જોઈન્ટ તો જાણો જ છો, ડવટેલ પ્રકારનું જે જોઈન્ટ છે તે આમાં લેવામાં આવે છે, રાઈટ. કમ્યુટેટર છે તેનું મુખ્ય કામ છે એ એસી ઈએમએફનું ડીસીમાં રૂપાંતર કરવાનું છે અને એમાં એક છેડો છે એકદમ ઊંચો હોય છે જેને આપણે રાઇઝર કહીએ છીએ. એ રાઇઝર સાથે જ છે એ આર્મેચર કોઇલના છેડા છે એ જોડવામાં આવે છે. એટલે આર્મેચર કોઇલ ફરશે એટલે એમાં એસી ઈએમએફ ઉત્પન્ન થશે જે છે એ કમ્યુટેટરને ઇનપુટ તરીકે મળશે અને પછી કમ્યુટેટર તેને ડીસીમાં કન્વર્ટ કરશે. હવે કમ્યુટેટર છે તેની પર બ્રશ રાખવામાં આવે છે. બ્રશ છે એને બ્રશ હોલ્ડર નામનું એક સ્ટેન્ડ હોય છે એમાં રાખીએ છીએ. બ્રશ બેઝિકલી કામ શું કરે છે? બ્રશનું જે કામ છે ચલો કમ્યુટેટરે તો ડીસી તમને આપી દીધું, પણ તમારો લોડ જે છે કે જેણે ડીસી વાપરવાનું છે એ દૂર છે તો બ્રશ થ્રુ તમે એને લઈ જઈ શકો છો. એટલે બ્રશનું કામ શું કે જે કાંઈ પણ ડીસી જનરેટરનું આઉટપુટ આવે છે તેને પોતાની પાસે કલેક્ટ કરવાનું છે, રાઈટ. બ્રશનું કાર્ય એ શું છે તો કે માત્ર જે ડીસી જનરેટરનું આઉટપુટ છે તેને પોતાનામાં રાખવાનું એટલે કે પોતાનામાં કલેક્ટ કરવાનું છે, રાઈટ. એટલા માટે તેને કાર્બનના બનાવવામાં આવે છે. જો કોઈ કંડક્ટર વાહકના બનાવવામાં આવે તો એ શું કરે કે જે કાંઈ પણ આઉટપુટ આવ્યું છે તેને પોતાનામાં શોષી લે, માટે એને છે એ કાર્બનના બનાવવામાં આવે છે. આ ઉપરાંત બીજા પણ અન્ય ભાગો છે જે છે એ
આપણે એને બેરિંગ કહી શકીએ છીએ, ટર્મિનલ, લિફ્ટિંગ હુક, પછી શિલ્ડ છે. આ ટર્મિનલ બોક્સ એટલે એવા ભાગ કે આખો જે જનરેટર છે તેના જોડાણો છે, તેના કનેક્શન્સ છે એ એક જગ્યાએ ભેગા થતા હોય છે, જેને આપણે ટર્મિનલ બોક્સ કહીએ છીએ. એટલે જ્યારે પણ ડીસી જનરેટર બગડે ત્યારે શું કરવાનું કે ટર્મિનલ બોક્સ પહેલાં ખોલવાનું, કારણ કે ત્યાં આખા જનરેટરના છેડા છે એ ભેગા થતા હોય છે. દાખલા તરીકે એ બરાબર રહે, બરાબર, એમાં કાંઈ ન હોય ફોલ્ટ, અથવા એમાં જે વાયરમાં ફોલ્ટ હોય એ વાયરથી જ તમને ખબર પડી જાય કે આખા ડીસી જનરેટરના આ પાર્ટમાં પ્રોબ્લેમ છે, બાકી એક એક પાર્ટ તમારે ચેક કરવા પડે. એટલે ટર્મિનલ બોક્સ એટલે એવું બોક્સ કે જ્યાં આખા ડીસી જનરેટરના બધા છેડાઓ છે એ ભેગા થતા હોય છે. તો આ હતા તેના મૂવિંગ પાર્ટ્સ. કયા કીધા? આર્મેચર કોર, આર્મેચર વાઇન્ડિંગ, ત્યારબાદ કમ્યુટેટર અને બ્રશ. આર્મેચર કોર એટલે શું? તો ફરીથી તે ડાયનેમો સ્ટીલ અથવા સિલિકોન સ્ટીલનો ટૂંકમાં બનેલી હોય છે, અને એમાં આપણે અંદર આર્મેચર વાઇન્ડિંગને વીંટાડીએ છીએ. ત્યારબાદ આર્મેચર વાઇન્ડિંગનો એક જે છેડો છે તેને કમ્યુટેટર સાથે જોડેલો હોય છે. કમ્યુટેટરનું કાર્ય શું છે? તો કે જે કાંઈ પણ એસી EMF પ્રોડ્યુસ થાય છે તેને ડીસીમાં કન્વર્ટ કરવાનું છે. અને બ્રશનું કાર્ય શું છે? તો કે જે કાંઈ પણ ડીસી જનરેટરનું આઉટપુટ આવ્યું છે તેને પોતાની પાસે રાખવાનું છે અને ત્યારબાદ લોડ સુધી પહોંચાડવાનું છે. રાઈટ. હવે આપણે તેનું વર્કિંગ જોઈએ તો જ્યારે પણ ફિલ્ડ વાઇન્ડિંગમાંથી કરંટ પસાર થાય છે ત્યારે પોલ દ્વારા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આર્મેચરને પ્રાઇમ મૂવર સાથે જોડવામાં આવે છે અને જ્યારે પ્રાઇમ મૂવર ફરે છે ત્યારે આર્મેચર વાહક ચુંબકીય ક્ષેત્રને કાપે છે. તો આપણને એમ થાય કે પ્રાઇમ મૂવર એટલે શું? મૂવર એટલે ફેરવવું. જ્યારે કોઈ મશીનને તમારે બીજા મશીનની મદદથી ફેરવવું છે, એ જાતે ફરતું નથી, તો ત્યારે છે એ આપણે શું કરીએ છીએ? જ્યારે કોઈ પણ મશીનને તમારે છે એ બીજા મશીનની મદદથી ફેરવવું છે ત્યારે આપણે છે એ બહારથી પ્રાઇમ મૂવર વાપરીએ છીએ. આ પ્રાઇમ મૂવર એટલે શું? તો કે એ છે એ એક એવું ડિવાઇસ છે, શાફ્ટ જેવું ડિવાઇસ હોય કે જે છે એને તમે કોઈ પણ પ્રકારની ઉર્જા આપો તો એ આઉટપુટમાં મિકેનિકલ એનર્જી તમને આપે છે. તો એટલા માટે અહીં બહારથી એક્સટર્નલ ફોર્સ આપવા માટે પ્રાઇમ મૂવરનો ઉપયોગ થાય છે. હવે આ જ કાર્ય આપણે આ ફિગર સાથે જોઈએ તો ફિલ્ડ વાઇન્ડિંગ, બરાબર, આ વર્કિંગ છે આપણે અહીંયા સમજીએ તો આ છે એ શું છે? ફિલ્ડ વાઇન્ડિંગ, રાઈટ. હવે એ ફિલ્ડ વાઇન્ડિંગ છે ત્યાં તમે સપ્લાય આપશો ડીસી, રાઈટ. એટલે શું થશે? આ જે ચાર પોલ છે, રાઈટ, NS એમાં છે એ શું પ્રોડ્યુસ થશે? ચુંબકીય ક્ષેત્ર. જ્યારે પણ તમે ફિલ્ડ વાઇન્ડિંગને સપ્લાય આપશો એટલે ચાર જે પોલ છે તેમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, રાઈટ. આ જે ચુંબકીય ક્ષેત્ર છે, હવે વચ્ચે તમે જોઈ શકો છો આ વચ્ચેનો જે પાર્ટ છે એ કયો પાર્ટ છે? તો કે એ જે છે રોટર પાર્ટ છે. હવે એ જે રોટર પાર્ટ છે એને આપણે પ્રાઇમ મૂવર, તમે એવું અઝ્યુમ કરો આ વચ્ચેનું જે છે આ તમને બ્લેક જે દેખાય છે એ શું છે? તો કે એ છે શાફ્ટ છે, રાઈટ. એ શાફ્ટ છે એટલે શાફ્ટ સાથે પ્રાઇમ મૂવર જોડી દઈએ એટલે મતલબ કે અહીંયા આ રીતે એક મિકેનિકલ એનર્જી આપીએ એટલે શું થાય? એની સાથે આખું આર્મેચર કનેક્ટેડ છે એટલે એ શું થશે? રાઉન્ડ ફરશે. એ ફરશે એટલે આ ચારે દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થયું છે તેના એ કોન્ટેક્ટમાં આવશે, રાઈટ. ફરતા આ રીતે એના કોન્ટેક્ટમાં આવશે એટલે તમને ખ્યાલ જ છે, આપણે પહેલાં જ સિદ્ધાંત ભણી ગયા છે કે જ્યારે કોઈ પણ વાહક ચુંબકીય ક્ષેત્રને કાપે છે એટલે કે એમાં મોશનમાં આવે છે ત્યારે તેમાં EMF ઉત્પન્ન થાય છે. આપણે આની પહેલાંના લેક્ચરમાં સિદ્ધાંતમાં ભણી ગયા છીએ કે જ્યારે કોઈ પણ વાહક ચુંબકીય ક્ષેત્રને કાપે છે ત્યારે તેમાં EMF ઉત્પન્ન થાય છે એટલે તમને કોણ મળશે? EMF મળશે. હવે એ જે EMF છે એ આર્મેચરના છેડો છે ડાયરેક્ટ કમ્યુટેટર સાથે કનેક્ટેડ છે એટલે કમ્યુટેટર સાથે કનેક્ટેડ હોવાથી ડાયરેક્ટ છે એ ત્યાંથી એસીમાંથી ડીસીમાં ટ્રાન્સફોર્મેશન થઈ જાય છે અને AC ટુ DC થઈ જાય પછી
તે સીધો બ્રશમાં જાય છે અને બ્રશ પછી તેને લોડ સુધી લઈ જાય છે, રાઈટ. તો ફરીથી એક વખત વર્કિંગ. ટૂંકમાં આનો સિદ્ધાંત એ છે કે જ્યારે કોઈ પણ વાહક ચુંબકીય ક્ષેત્રને કાપે છે નો અર્થ એવું થાય કે એના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે તેમાં EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જનરેટ થાય છે. તમે જોઈ શકો છો ફરીથી એક વખત આ 4 1 2 3 અને 4 આ 4 શું છે તો કે આ 4 છે એ પોલ્સ છે, ચુંબક છે. જ્યારે તમે સૌથી પહેલાં ફિલ્ડ વાઇન્ડિંગને સપ્લાય આપશો એટલે તેમાં શું ઉત્પન્ન થશે તો કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થશે તે ચુંબકીય ક્ષેત્ર શું કરશે તો કે વચ્ચે આ શાફ્ટ છે એ શાફ્ટ સાથે આપણે શું જોડેલું હશે પ્રાઇમ મૂવર જોડેલું હશે એટલે એ છે એની સાથે આર્મેચર કનેક્ટેડ હશે. એટલે કારણ કે આર્મેચર પોતે છે એ ફરી શકે તેમ છે નહીં, આર્મેચર પોતે છે એ ફરી શકે તેમ છે નહીં, એટલા માટે શું થશે તો કે એને બીજાની હેલ્પની જરૂર પડશે એટલે પ્રાઇમ મૂવર આપણે રાખીએ છીએ. હવે આ જે પ્રાઇમ મૂવર છે એ શું થશે પ્રાઇમ મૂવરના લીધે આર્મેચર છે આર્મેચર ફરશે એટલે એ 4 ફિલ્ડના કોન્ટેક્ટમાં આવશે એટલે શું થશે તેમાં EMF ઉત્પન્ન થાય છે, રાઈટ. પછી આ જે EMF છે તે કમ્યુટેટર સુધી પહોંચે છે અને કમ્યુટેટર સુધી પહોંચી અને પછી બ્રશ સુધી પહોંચે છે. અને આ રીતે EMF છે એ એક પ્રકારની ઇલેક્ટ્રિકલ એનર્જી છે. માટે તમે પ્રાઇમ મૂવર દ્વારા મિકેનિકલ એનર્જી આપી માટે એમ કહેવામાં આવે છે કે DC જનરેટર એ મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતરણ કરે છે. અહીં મળતું આઉટપુટ એ ઇલેક્ટ્રિકલ એનર્જી હોવાના કારણે. હવે અહીં આપણને એક પ્રશ્ન થાય છે કે અહીં આપણે જે બ્રશ યુઝ કર્યું છે એ તો સ્થિર હોય તો શા માટે આર્મેચર તો ફરે છે, ચાલો તો એટલે એને આપણે રોટર પાર્ટમાં લીધું, ફરતા ભાગોમાં. પણ આપણને એ પ્રશ્ન થવો જોઈએ કે બ્રશ જે છે કાર્બનના એ તો સ્થિર હોય તો શા માટે આપણે એને છે એ ફરતા ભાગોમાં ફરતા ભાગોમાં લીધું. તો કે જ્યારે તમે આ સિદ્ધાંત સમજવા માટે જ્યારે આપણે લોકો ચકરડીમાં બેસીએ છીએ તો શું થાય છે કે ચકરડીમાં બેસીએ ત્યારે આપણે સ્થિર હોઈએ છીએ પણ એ જ્યારે ફરતી હોય છે ત્યારે એની સાથે આપણે પણ ફરતા હોઈએ છીએ. એ જ રીતે બ્રશ છે એ આર્મેચર ઉપર મૂકેલું છે, રાઈટ. તો બ્રશ આર્મેચર ઉપર મૂકેલું છે એટલે શું થશે કે જ્યારે પણ આર્મેચર ફરશે એની સાથે સાથે બ્રશ પણ ફરશે માટે બ્રશ છે એને આપણે મૂવિંગ પાર્ટ્સમાં લઈએ છીએ, રાઈટ. તો આ હતું આખું DC જનરેટરના પાર્ટ્સ અને એનું વર્કિંગ, રાઈટ. હવે ત્યારબાદ એમાં જે EMF ઉત્પન્ન થયું આપણે એમ કીધું કે DC જનરેટર છે એ આપણને ઇલેક્ટ્રિકલ એનર્જી આપે છે. તો એમાં જે ઇલેક્ટ્રિકલ એનર્જી ઉત્પન્ન થઈ તે કેટલી થઈ તે જાણવા માટેનું આપણું EMF ઇક્વેશન છે જે છે એ કેપિટલ E = phi ZnP/60A વોલ્ટ. જ્યાં phi છે એ તમે જાણો જ છો ફ્લક્સ પર પોલ, Z છે એ આર્મેચરના વાહકોની સંખ્યા, N છે આર્મેચરની ઝડપ અને P છે પોલની સંખ્યા. અને જે એ વાપરવામાં આવ્યો છે એ છે એ શું છે તો કે કયા પ્રકારનું વાઇન્ડિંગ લીધું છે, લેપ કે વેવ, મેં તમને આગળ સમજાવ્યું તેમ, રાઈટ. તો ફરીથી phi એટલે ફ્લક્સ પર પોલ, Z એટલે આર્મેચરના વાહકોની સંખ્યા, N એટલે આર્મેચરની ઝડપ અને P એટલે પોલની સંખ્યા. એ એટલે લેપ વાઇન્ડિંગ કે પોલ વાઇન્ડિંગ. લેપ વાઇન્ડિંગ હોય તો એમાં 2 વાયર આપણે એકસાથે યુઝ કરીએ છીએ અને જ્યારે વેવ વાઇન્ડિંગ હોય ત્યારે પોલ જેટલા આપણે વાઇન્ડિંગ યુઝ કરીએ છીએ. આ પ્રકારે, રાઈટ. ફર્સ્ટમાં આ લેપ વાઇન્ડિંગ છે તો એમાં છે એ આપણે ટોટલ આ તમે જોઈ શકો છો 2 વાઇન્ડિંગ યુઝ કર્યા છે. જ્યારે વેવ વાઇન્ડિંગ છે તેમાં જે આ વાઇન્ડિંગની સંખ્યા છે એ પોલ જેટલી હોય છે, તેમાં છે એ વાઇન્ડિંગની સંખ્યા પોલ જેટલી હોય છે, રાઈટ. એટલે કે તમે આ સમીકરણ પરથી કહી શકો છો કે તમારે જે ઉત્પન્ન થતું EMF છે એને ઓછું વધતું કરવું હોય તો કઈ કઈ રાશિઓમાં ફેરફાર કરવા જોઈએ. હવે ત્યારબાદ ટાઈપ્સ ઓફ DC
જનરેટર, બરાબર, કે તમે જે ડીસી જનરેટર ભણ્યા એના પ્રકારો કયા કયા છે, રાઈટ. તો ડીસી જનરેટરના ટોટલ મુખ્યત્વે 2 પ્રકાર છે. આ જે ક્વેશ્ચન છે એ 2 માર્કમાં પૂછાય છે કે ડીસી જનરેટરના પ્રકારો જણાવો. તો તમારે શું કરવાનું છે, તો કે ડીસી જનરેટરના પ્રકારો પૂછાય તો આ જે આટલું ક્લાસિફિકેશન છે એ જ માત્ર આપીને આવવાનું છે. પરંતુ આખો પ્રશ્ન છે એ 7 માર્કમાં પૂછાય છે, ત્યારે તમારે ડિટેલિંગ લખવું પણ જરૂરી છે. તો ડીસી જનરેટરના પ્રકારો જોઈએ તો મુખ્યત્વે 2 પ્રકાર છે, સેપરેટલી એક્સાઇટેડ અને સેલ્ફ એક્સાઇટેડ. સેલ્ફ એક્સાઇટેડના અગેઇન 3 પ્રકાર છે, શન્ટ, સિરીઝ અને કમ્પાઉન્ડ. અને કમ્પાઉન્ડના અગેઇન 2 પ્રકાર છે, ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ. ડીસી જનરેટરના મુખ્ય 2 પ્રકાર, સેપરેટલી એક્સાઇટેડ, સેલ્ફના 3, શન્ટ, સિરીઝ અને કમ્પાઉન્ડ. કમ્પાઉન્ડના 2 ફરીથી, ક્યુમ્યુલેટિવ અને ડિફરન્શિયલ. હવે સૌથી પહેલાં આપણે ભણીએ છીએ સેપરેટલી એક્સાઇટેડ જનરેટર. એક્સાઇટ કરવું એટલે શું, તો કે ઇનપુટ આપવું, રાઈટ. ઇન ટર્મ્સ ઓફ ટેકનિકાલિટી એક્સાઇટ મીન્સ ઇનપુટ આપવું. અને સેપરેટલી જે શબ્દ વપરાયો છે, સેપરેટલી એક્સાઇટ એટલે શું થાય, તો સેપરેટલી એક્સાઇટ એટલે તમે જોઈ શકો છો. જુઓ, હવે આખા બધાય પ્રકારમાં આપણે આ નિશાનીથી ફિલ્ડ વાઇન્ડિંગ બતાવશું અને આ નિશાનીથી શું બતાવશું, આપણું આર્મેચર બતાવશું, રાઈટ. આર્મેચરને આ રીતે એટલે બતાવવામાં આવે છે કારણ કે તે છે એ એકદમ વજનમાં ભારે હોય છે. પછી ઉપર અને નીચે આ 2 ચોરસ કરીએ છીએ, એ શું છે, બ્રશની નિશાની છે. આર્મેચર ઉપર આ રીતે 2 સાઈડ શું રાખવામાં આવે છે, બ્રશ. માટે ઉપર ને નીચે તમે જે 2 નિશાની જુઓ છો તે બ્રશ છે, રાઈટ. પ્લસ અને માઇનસ એ એટલે કે પોઝિટિવ આર્મેચરનો છેડો અને નેગેટિવ આર્મેચરનો છેડો, રાઈટ. તો સેપરેટલી એક્સાઇટેડ જનરેટર એટલે તમે જોઈ શકો છો તેમ અહીં ફિલ્ડ વાઇન્ડિંગને જે સપ્લાય આપીએ છીએ, આ જે ફિલ્ડ વાઇન્ડિંગ છે એને આપણે જે સપ્લાય આપીએ છીએ તે આપણે બહારથી આપીએ છીએ, રાઈટ. ડીસી સપ્લાય બહારથી આપીએ છીએ અને આ જે સપ્લાય છે તેની માત્રા આપણે ફિલ્ડ રેગ્યુલેટરની મદદથી વધતી ઓછી કરી શકીએ છીએ. આ આર્મેચર બીજી જગ્યાએ જોડેલો છે, ત્યાં જે એની સાથે બીજો લોડ જોડેલો છે, રાઈટ. તો અહીંયાથી ડીસી સપ્લાય આપ્યો, આ છે ફિલ્ડ વાઇન્ડિંગ છે, આ આર્મેચર છે અને ફિલ્ડ રેગ્યુલેટરની મદદથી આ સપ્લાયને આપણે વધતો ઘટતો કરી શકીએ છીએ. એટલે કે સેપરેટલી એક્સાઇટેડ એટલા માટે કહેવામાં આવે છે કે તેને આપણે સેપરેટલી, સોર્સ છે એ બહારથી સેપરેટલી આપેલો છે. ત્યારબાદ બીજો જે પ્રકાર છે એ છે સેલ્ફ એક્સાઇટેડ. સેલ્ફ એક્સાઇટેડનો મતલબ શું, તમારે સેલ્ફ એટલે જાતે જ, એક્સાઇટ એટલે ઇનપુટ આપવું, તેને તમારે બહારથી ઇનપુટ આપવું પડતું નથી, પણ અંદર એની કોઈ ગુણધર્મના કારણે તે અંદરથી જ શું કરી લે છે, તો કે તે અંદરથી જ પોતાનામાં સપ્લાય જનરેટ કરી લે છે, રાઈટ. તેમાં આપણે કેમ સેપરેટલીમાં બહારથી આપ્યું હતું તે રીતે બહારથી કોઈ સપ્લાય આપવાની જરૂર પડતી નથી. સેલ્ફ એક્સાઇટેડ છે તેમાં તેના પાછા 3 પ્રકાર છે, શન્ટ, સિરીઝ અને કમ્પાઉન્ડ. જુઓ, શન્ટ એટલે પેરેલલ, તો તેમાં આર્મેચર અને ફિલ્ડ વાઇન્ડિંગ એકબીજા સાથે સમાંતરમાં જોડેલા હશે. પછી સિરીઝ એટલે એમાં આર્મેચર અને ફિલ્ડ વાઇન્ડિંગ એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા હશે. કમ્પાઉન્ડ એટલે સિરીઝમાંય હશે અને પેરેલલમાંય હશે. કમ્પાઉન્ડ એટલે કોમ્બિનેશન. શન્ટ એટલે પેરેલલ, સિરીઝ એટલે શ્રેણીમાં જોડેલા હશે અને કમ્પાઉન્ડ એટલે કોમ્બિનેશન, રાઈટ. એમાં સૌથી પહેલો આપણે પ્રકાર શરૂ કરીએ છીએ જે છે શન્ટ, રાઈટ. શન્ટ એટલે તમને કીધું તેમ પેરેલલ કનેક્શન. તો તમે જોઈ શકો છો તેમ અહીં આ આર્મેચર છે અને આ જે છે ફિલ્ડ છે. જુઓ, આર્મેચર હેવી હોવાથી બધા જ પ્રકારમાં તેનું જે પ્લેસ છે, તેની જે જગ્યા છે એ આ રીતે ઊભી નિશ્ચિત રહેશે, ખાલી પેટર્ન પ્રમાણે ફિલ્ડ વાઇન્ડિંગ જ ફરશે, રાઈટ. તો તમે જોઈ શકો છો તેવી રીતે આ છે એ શું છે, આર્મેચર છે.
આર્મેચર છે અને ફિલ્ડ વાઇન્ડિંગ છે એ એકબીજા સાથે શંટમાં એટલે કે એકબીજા સાથે પેરેલલમાં રાખેલા છે, સમાંતરમાં રાખેલા છે. માટે આ પ્રકારના કનેક્શનને શંટ કનેક્શન કહેવામાં આવે છે. અને બહારથી કોઈપણ જાતનો સપ્લાય આપ્યો છે નહીં, બહારથી કોઈપણ જાતનો સપ્લાય આપવામાં આવ્યો નથી, માટે તેને સેલ્ફ એક્સાઇટેડ જનરેટર કહી શકીએ છીએ. માટે આપણે તેને સેલ્ફ એક્સાઇટેડ જનરેટર કહી શકીએ છીએ. રાઈટ. હવે આમાં તમારે છે એ આ સેકન્ડ ફિગર જે છે, રાઈટ, આ સેકન્ડ ફિગર ડ્રો કરવાની જરૂર નથી. રાઈટ. એ માત્ર કનેક્શન સમજવા માટે છે. આ જે ચોકડી ચોકડી દેખાય છે એ શું છે? આર્મેચર છે. એ છે એ ફિલ્ડ વાઇન્ડિંગ છે, સોરી, બરાબર. આ જે ચોકડી દેખાય છે એ શું છે? ફિલ્ડ વાઇન્ડિંગ થશે. હવે આમાં થશે શું? તો કે તમને ખ્યાલ છે ઓહમનો નિયમ છે V બરાબર IR, તો I બરાબર Vના છેદમાં R. એટલે આ પ્રકારનું જે કનેક્શન છે એ પ્રકારના કનેક્શનમાં કરંટ છે એ લગભગ અચળ રહેશે. એટલે તમે જોઈ શકો છો કરંટ અચળ રહે એટલે I = V/R. એટલે R છે એ કેવો હોવો જોઈએ? તો કે R છે એ ઓછો થશે, મતલબ અવરોધ ઓછો થશે. હવે તમને ખ્યાલ છે રેઝિસ્ટિવિટીનું સૂત્ર R બરાબર અવરોધકતાનું સૂત્ર, ચેપ્ટર નંબર 1 ρl/A. તો જો અવરોધ ઓછો હોય તો લંબાઈ પણ કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. અવરોધ અને લંબાઈ એ એકબીજાના સમપ્રમાણમાં છે, માટે અવરોધ ઓછો હોય તો એની માટે લંબાઈ છે એ પણ કેવી હોવી જોઈએ? એકદમ ઓછી. અને જો અવરોધ વધારે હોય તો લંબાઈ પણ કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. બરાબર. આ બે સૂત્રો છે એ તમારા આવી ગયા છે ચેપ્ટર નંબર 1માં. ઓહમનો નિયમ એટલે V બરાબર IR અને જે રેઝિસ્ટિવિટી અવરોધકતાનું સૂત્ર છે R બરાબર ρlના છેદમાં A. રાઈટ. તો આપણે જોઈએ તો આનું વર્કિંગ જોઈએ સેલ્ફ એક્સાઇટેડ જનરેટરમાં, શન્ટ જનરેટરનું. તો તમે સૌથી પહેલાં એ સમજો કે આ પ્રકારનું જે છે એમાં આર્મેચર અને ફિલ્ડ એ એકબીજા સાથે સમાંતરમાં જોડેલા છે. એ સિવાય હવે તમે અહીંયાથી જે વોલ્ટેજ આવશે એ બધો વચ્ચે કોઈ પણ પ્રકારનો કમ્પોનન્ટ નથી, એટલે બધો જ જે વોલ્ટેજ છે એ આર્મેચરને મળી જશે. આર્મેચરને મળી જશે એટલે વોલ્ટેજ વધારે મળ્યો એટલે અવરોધ V બરાબર સૂત્ર શું છે? IR. તો V વધારે મળ્યો તો R પણ વધારે મળશે. અવરોધ વધારે છે એટલા માટે લંબાઈ પણ વધારે હોવી જોઈએ, કારણ કે R બરાબર ρlના છેદમાં A. એટલે અવરોધ જો વધારે હોય તો લંબાઈ પણ વધારે હોવી જોઈએ. હવે જ્યારે કોઈ પણ તારની લંબાઈ વધારે હોય ત્યારે એ જાડા ન હોઈ શકે, પાતળા હોય. માટે ફિલ્ડ વાઇન્ડિંગના તાર આ પ્રકારના કનેક્શનમાં પાતળા હોય છે અને તેના આટા ઘણા હોય છે. અને અહીં કરંટ છે એ લગભગ અચળ રહે છે, આ કનેક્શનમાં કોન્સ્ટન્ટ રહે છે, માટે ફ્લક્સ પણ આપણે કોન્સ્ટન્ટ કન્સિડર કરી શકીએ છીએ. રાઈટ. તો આ હતું શન્ટ કનેક્શન. હવે છે એ આપણે એના પછીનું કનેક્શન જોઈએ, એ છે સિરીઝ જનરેટર. તો સિરીઝ જનરેટરમાં શું થશે? તો કે આ પ્રકારમાં છે એ ફિલ્ડ વાઇન્ડિંગને આપણે આર્મેચરની સાથે સિરીઝમાં જોડીએ છીએ, જે તમે જોઈ જ શકો છો. મેં તમને કીધું એમ આર્મેચર એક જ જગ્યાએ રહેશે, ફિલ્ડ વાઇન્ડિંગ તમને ખ્યાલ છે કે જો આપણે આવી રીતનું કનેક્શન હોય બે કમ્પોનન્ટનું તો આપણે પેરેલલ કહીએ છીએ, પણ એક જ આમમાં કનેક્શન હોય તો આપણે એને સિરીઝ કહીએ છીએ. તો જુઓ આ સિરીઝ કનેક્શન થશે. RL છે તમારો લોડ છે. તો હવે તમે જોઈ શકો છો કે આ પ્રકારના જે કનેક્શન છે તેમાં શું થશે? વોલ્ટેજ છે એ ફૂલ આપણને આર્મેચરને મળશે નહીં. રાઈટ. ફૂલ વોલ્ટેજ આર્મેચરને મળશે નહીં, માટે અવરોધ છે V બરાબર એટલે વોલ્ટેજ ઓછા થશે. તો વોલ્ટેજ જો ઓછા થશે તો અવરોધ પણ કેવો થશે? ઓછો. અવરોધ ઓછો થયો તો R બરાબર ρl/A સૂત્ર પરથી, R બરાબર ρl/A સૂત્ર ઉપરથી તમે જોઈ શકો છો કે છે એ લંબાઈ પણ કેવી થશે? ઓછી થશે. લંબાઈ ઓછી થશે એટલે R બરાબર ρl/A એટલે લંબાઈ ઓછી થશે એટલા માટે
તાર જાડા રાખીએ છીએ, રાઈટ. ઓલામાં લંબાઈ વધારે થતી હતી એટલા માટે આપણે તાર પાતળા રાખતા હતા. આમાં લંબાઈ ઓછી થશે એટલે આપણે તારને જાડા રાખીએ છીએ, રાઈટ. હવે આમાં છે એ ઓલા કનેક્શનમાં એટલે કે પેરેલલ કનેક્શનમાં, શન્ટ કનેક્શનમાં કરંટ ઓલમોસ્ટ અચળ રહેતો હતો. જ્યારે આમાં છે એ પ્રવાહમાં જેમ ફેરફાર થશે તે રીતે ઉત્પન્ન થતો EMF પણ બદલાશે. ત્યારબાદ છે એ કમ્પાઉન્ડ એટલે સિરીઝ પણ ખરી અને પેરેલલ પણ ખરી, કોમ્બિનેશન. તો તમે જોઈ શકો છો અહીં પેલું છે ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર અને બીજું છે એ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. ક્યુમ્યુલેટિવ એટલે શું? તો કે બે ફ્લક્સ, બે એટલે એક સિરીઝ ફ્લક્સ ને એક પેરેલલ ફ્લક્સ. અહીં આપણે પેરેલલની બદલે આપણે શન્ટ શબ્દ વાપરશું. તો પેરેલલ મતલબ કે શન્ટ અને સિરીઝના ફ્લક્સનો સરવાળો થાય તો ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ કહેવાય. અને જો એ બેની બાદ બાકી થાય તો તેને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ કહેવામાં આવે છે. ડિફરન્સ ઉપરથી ડિફરન્શિયલ શબ્દ આવ્યો છે, રાઈટ. તો અહીં આપણે જોઈએ આ કનેક્શન. તો અહીં તમે જોઈ શકો છો એમ એક આર્મેચર છે અને બે ફિલ્ડ વાઇન્ડિંગ છે, રાઈટ. એટલે આ ફર્સ્ટ ટુ તમે કન્સિડર કરો તો એ બે થશે સિરીઝમાં, અને જો તમે એના પછીના જો તમે બે કન્સિડર કરો મતલબ કે this one and this one, then this connection is definitely in shunt connection. એટલે બે કનેક્શન થાય છે માટે એને કહેવામાં આવે છે કમ્પાઉન્ડ. અને આનું જોડાણ એવું હોય છે કે જેથી બે ફ્લક્સ સરવાળામાં આવે. એટલે કે શું? તો કે સિરીઝથી જે ફ્લક્સ જનરેટ થતું હશે એને આપણે φSE કહેશું, અને જે પેરેલલથી જનરેટ થતું હશે તેને આપણે φSH કહેશું, અને સિરીઝથી φSE કહેશું. તો જે ટોટલ ફ્લક્સ આપણને મળશે એ ટોટલ જે ફ્લક્સ છે તે બે ફ્લક્સનો શું થશે? તો કે સરવાળો. કોણ બે ફ્લક્સ? તો કે સિરીઝ ફ્લક્સ અને શન્ટ ફ્લક્સ, રાઈટ. માટે જેમ જેમ લોડ વધશે એમ એમ સિરીઝ ફ્લક્સ કુલ વધતું જશે. સિરીઝ ફ્લક્સ વધશે એટલે તમારું કુલ ફ્લક્સ પણ વધતું જશે. એટલે કે જ્યારે તમારે બહુ વધારે ફ્લક્સની જરૂરિયાત હોય ત્યારે આપણે છે એ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટરનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ લાસ્ટ છે એ છે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ. ડિફરન્સ એટલે તમે જાણી શકો છો અહીંયા કે φSH માઇનસ φSE થશે. એટલે કે અહીં જે ઉત્પન્ન થતું ફ્લક્સ છે તે બે ફ્લક્સ એકબીજાની બાદબાકીમાં આવતા હશે. હવે તમે અહીં જોઈ શકો છો તે રીતે આ તમારો આર્મેચર છે, આ ફિલ્ડ છે. તો અહીંથી છે એ કનેક્શન આખું પ્રીવિયસ વન કરતાં બદલાઈ જાય છે, સીધું નથી. જુઓ, આ ફર્સ્ટ સાથે તમે જુઓ છો સેકન્ડનું અને સેકન્ડ સાથે ફર્સ્ટનું. એટલે આમાં છે એ વિરુદ્ધ દિશામાં શું ઉત્પન્ન થાય છે? ફ્લક્સ ઉત્પન્ન થાય છે. એટલે કે આપણે કહી શકીએ છીએ કે φSH માઇનસ φSE અહીં મળતું કુલ ફ્લક્સ φ બરાબર φSH માઇનસ φSE, રાઈટ. અને જેમ લોડ વધશે એમ φSE વધશે એટલે બાદબાકી છે એ ઘટતી જશે એટલે કુલ ફ્લક્સ ઘટશે. એટલે કે જ્યારે તમારે ઓછા ફ્લક્સની જરૂરિયાત હોય ત્યારે આપણે પેરેલલ એટલે કે જે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર છે એને આપણે યુઝ કરી શકીએ છીએ. તો આ હતા ડીસી જનરેટરના પ્રકારો, ટાઈપ્સ ઓફ ડીસી જનરેટર. જેમાં આપણે જોયું ટાઈપ્સ ઓફ ડીસી જનરેટરમાં આપણે જોયું સૌથી પહેલાં સેપરેટલી એક્સાઇટેડ અને સેલ્ફ એક્સાઇટેડ. સેલ્ફ એક્સાઇટેડમાં આપણે જોયું સિરીઝ, શન્ટ અને કમ્પાઉન્ડ એટલે બેનો કોમ્બો. અને એમાં ફરીથી આપણે જોયું કે ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર અને ક્યુમ્યુલેટિવ અને એ સિવાય ડિફરન્શિયલ કમ્પાઉન્ડ. ક્યુમ્યુલેટિવ છે એમાં φ=φSH પ્લસ φSE થશે, અને જ્યારે ડિફરન્શિયલ છે એમાં φ=φSH માઇનસ φSE થશે. હવે તમને એમ થવું જોઈએ કે આમાં બધા જ જનરેટરમાં ફ્લક્સ કેમ આવ્યા કરું? ફ્લક્સ એટલે આપણે જરા રિમાઇન્ડ કરી લઈએ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ જેટલી વધારે અને જેટલી એકબીજાની નજીક એટલું તમારું ચુંબકીય ક્ષેત્ર સ્ટ્રોંગ હોય છે. તો તમને ખ્યાલ છે એમ કે EMF છે એ
ઉત્પન્ન થશે, બરાબર, આઉટપુટ તરીકે ડીસી જનરેટરમાં. તો ઈએમએફની સંખ્યા ટોટલ કોના પર આધારિત છે? ફાઈ ઉપર. જેટલો ફાઈ વધારે એટલું ઉત્પન્ન થતું ઈએમએફ વધારે, અને જેટલો ફાઈ ઓછો એટલું ઉત્પન્ન થતું ઈએમએફ ઓછું. હવે આપણે ડીસી જનરેટરના ઉપયોગો જોઈ લઈએ, એટલે કે એપ્લિકેશન્સ ઓફ ડીસી જનરેટર, કે કઈ જગ્યાએ કઈ એપ્લિકેશનમાં આપણે કયા પ્રકારનું ડીસી જનરેટર વાપરવું જોઈએ. તો સૌથી પહેલાં છે શન્ટ જનરેટર. શન્ટમાં તમને ખ્યાલ છે કે વોલ્ટેજ છે એ અચળ રહેશે, રાઈટ. તો એની માટે આપણે છે એ શેમાં વાપરશું? અને બેટરી ચાર્જિંગમાં વાપરી શકીએ. ત્યાં આપણે કોન્સ્ટન્ટ વોલ્ટેજ જોતા હોય માટે. સિરીઝમાં તમને ખબર છે કે બદલાશે વોલ્ટેજીસ, એટલા માટે આપણે છે તેનો ઉપયોગ ક્યાં કરી શકીએ છીએ? બૂસ્ટર તરીકે. બૂસ્ટર તમને ખ્યાલ છે, પહેલાં જે નોકિયાના ફોન આવતા એમાં બૂસ્ટરમાં તમે એક સ્ટેન્ડ આવે, તેમાં તમારો જો મોબાઈલ તમે રાખી દો તો એકદમ મ્યુઝિક છે એ લાઉડલી વાગવા માંડે, રાઈટ. બૂસ્ટર એટલે એક જાતનું એમ્પ્લીફાયર. પછી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ છે, એમાં તમને ખ્યાલ છે કે ટર્મિનલ વોલ્ટેજ અચળ થશે, એટલે એનો ઉપયોગ છે એ લાઇટિંગ સપ્લાયમાં. તો શન્ટમાંય અચળ રહે છે, પણ શન્ટમાં મળતા ફ્લક્સ કરતાં ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડનો ફ્લક્સ વધારે હોવાથી તેનો ઉપયોગ આપણે લાઇટિંગ સપ્લાય માટે કરીએ છીએ. અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ એટલે શું થશે? કે તેમાં ટર્મિનલ વોલ્ટેજ ધીમે ધીમે ઘટતું જાય છે, માટે તેનો ઉપયોગ આપણે છે એ વેલ્ડિંગ માટે કરીએ છીએ, કારણ કે વેલ્ડિંગ છે તેમાં આપણે વધારે વોલ્ટેજની જરૂર હોતી નથી. So today you have gone through different types of DC generators, right? અને એના મૂવિંગ પાર્ટ્સ. ડીસી જનરેટર્સ છે એ આખું 7 માર્કમાં પૂછાય છે. એના પ્રકારો ટાઈપ એમ કે ભાઈ ડીસી જનરેટરના પ્રકારો જણાવો, તો 7 માર્કનો ક્વેશ્ચન હોય છે. અને કાં 2 માર્કમાં પૂછાય તો તમને જે શરૂઆતમાં જે ક્લાસિફિકેશન એટલે કે જે ટેબલ આપ્યું એ જ ખાલી લખવાનું હોય છે. ઓકે, થેન્ક યુ.